આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 ના મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ મિત્રો આવી ગઈ છે. અહીં આ વિડીયોમાં આપણે તેમનું ડેટ શેડ્યુલ આવેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં તેમના ડેટ શેડ્યુલની વાત કરીએ તો અહીં તારીખ 5/3/2024 થી લઈ 13/3/2024 સુધી આપને ડોક્યુમેન્ટ ભેગા કરવાનો વાલીઓને ટાઈમ આપેલ છે. અહીં સરકાર દ્વારા તારીખ 5ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવેલ. અહીં તારીખ 5/3/2024 થી લઈ 13/3/2024 સુધી આપે જે કઈ ડોક્યુમેન્ટ ઘટે છે, આવકનો દાખલો કે અન્ય ડોક્યુમેન્ટ, તે તમામ ડોક્યુમેન્ટ્સ આપ ભેગા કરી લો. તેનો અહીં સમય આપવામાં આવે છે. તેમનો સમય અહીં દિવસ 9 આપેલ છે. અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો તારીખ 14/3/2024 થી લઈ તારીખ 26/3/2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ આરટીની વેબસાઇટ ઉપર ભરી શકો છો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ મિત્રો આપું છું. દિવસ 13 અહીં આપેલ છે. દિવસ 13 સુધી આપણે આ ઓનલાઈન ફોર્મ ભરી શકશું. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી એપ્રુવ કે રિજેક્ટ કરવાનો સમય જોઈએ તો તારીખ 14 માર્ચ 2024 થી લઈ તારીખ 28 માર્ચ 2024 સુધી આ તમામ ફોર્મ જે કંઈ ઓનલાઈન ભરાશે તે તમામ ડોક્યુમેન્ટ્સ ચેક થશે, એપ્લિકેશન ચેક થશે, એપ્રુવ અને રિજેક્ટ જે કંઈ હશે તે થશે મિત્રો. તો અહીં ઓનલાઈન ફોર્મ એપ્રુવ અને રિજેક્ટ થવાના તારીખની વાત કરીએ તો 14 માર્ચ 2024 થી શરૂ થઈ જશે અને 28 માર્ચ 2024 સુધી આ ફોર્મ એપ્રુવ અથવા રિજેક્ટ થશે. ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ જેમાં કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો તેવા અરજદારોને પુનઃ તક આપવામાં આવશે. કોઈ જાતિના દાખલાની જગ્યાએ આવકનો દાખલો અપલોડ થઈ ગયો હોય તો અહીં સરકાર દ્વારા તે ફરી ડોક્યુમેન્ટ, સાચો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપવામાં આવશે. તારીખ 1/4/2024 થી લઈ તારીખ 3/4/2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મના ડોક્યુમેન્ટ, માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. કોઈ પણ એપ્લિકેશનમાં સુધારો થઈ શકશે નહીં મિત્રો. અહીં આપના એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ બાળકની ઇનપુટ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સ્ક્રીન આવશે. તેમાં માત્ર આપ જે ખૂટતા ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરી શકશો. અહીં અમાન્ય અરજીઓ પુનઃ ચકાસણી કરી ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હોય તે તારીખ 1/4/2024 થી લઈ તારીખ 4/4/2024 સુધી ચકાસવામાં આવશે. જે કંઈ ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તે તારીખ 4/4/2024 સુધી ચેક કરવામાં આવશે. ત્યારબાદ તેમનો પ્રથમ રાઉન્ડ, એડમિશનનો પ્રથમ રાઉન્ડ તારીખ 6/4/2024 મિત્રો ડિક્લેર થશે. આરટીના એડમિશનનો 2024-25માં પ્રથમ રાઉન્ડ અહીં 6/4/2024 મિત્રો ડિક્લેર થશે. તો જે પેરેન્ટ્સને પોતાના બાળકનું આ વર્ષે એડમિશન લેવાનું છે આરટીના અંડરમાં, તે તમામ ડોક્યુમેન્ટ્સ રેડી રાખી કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. દરેક ટોપિકના આરટીના એડમિશનના દરેક ડોક્યુમેન્ટ વાઇઝ, કાસ્ટ વાઇઝ અલગ અલગ લિસ્ટના વિડીયો પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી
પ્લેલિસ્ટમાં જઈ આરટી એડમિશન 2024-25 ના પ્લેલિસ્ટમાં જઈ તે તમામ વિડીયો પણ આપ જોઈ લેશો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખવાના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.